ભુજથી સૌથી મોટા સમાચાર મળ્યા હોવાના જાણકારી છે। કચ્છના સરહદી વિસ્તારોની વાત છે, જ્યાં નાપાક હરકત દેખાય છે। પાકિસ્તાન અંધારું થતાં જ નાપાક હરકતો કરી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા કચ્છ જિલ્લાને બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ હરકત વિશે એજન્સીએ તપાસ આરંભી હોવાના પણ સમાચાર। હાલમાં કહી દઈએ કે જે રીતે પાકિસ્તાને ફરીવાર નાપાક હરકતો કરવાનું શરૂ કર્યું છે, શંકાસ્પદ હરકતો વિશે એજન્સી હાલમાં તપાસ શરૂ કરી દીધી છે। ભુજથી સૌથી મોટા સમાચાર એ છે કે જિલ્લામાં બ્લેકઆઉટ, સરહદી વિસ્તારોમાં નાપાક હરકત દેખાઈ છે। આ હરકત કયા પ્રકારની છે તે મુદ્દે તપાસ ચાલી રહી છે। કચ્છ જિલ્લાને બ્લેકઆઉટ જાહેર કરાયો છે। અંધારપટનો માહોલ સમગ્ર કચ્છ જિલ્લામાં। શંકાસ્પદ હરકતો વિશે એજન્સીએ પણ તપાસ આરંભી દીધી છે। ભુજથી સૌથી મોટા સમાચાર, કેમ કે ગઈકાલે પણ અહીંયા હુમલાનો પ્રયત્ન કરાયો હતો, જે પણ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો, અને હાલમાં પણ પાકિસ્તાને નાપાક હરકત કરી હોવાના સમાચાર છે। આ શંકાસ્પદ ગતિવિધિના કારણે સરહદી વિસ્તારોમાં હાલમાં બ્લેકઆઉટ કરાયું છે। એજન્સી હાલમાં તપાસ કરી રહી છે કયા પ્રકારનો આ હુમલો છે, કયા પ્રકારની હિલચાલ છે। ભુજથી સૌથી મોટા સમાચાર, સરહદી જે ગામડાઓ છે ત્યાં એલર્ટ છે। તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે ભુજથી અમારા સંવાદદાતા મોહિત। હાલમાં કયા પ્રકારની અપડેટ આપની પાસે? ચિરાગ, જે રીતે જે ગઈકાલની માફક જ આજે પણ જે સરહદ પાર પાકિસ્તાનમાંથી જે નાપાક હરકતો છે તે થઈ છે, તેમાં ભુજમાંથી એક મોટા સમાચાર છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જખો બંદર છે, તે જખો બંદરની દરિયાઈ પટ્ટી એટલે કે ત્યાંથી જે આંતરરાષ્ટ્રીય સીમા છે તે પહોંચે છે, ત્યાં કેટલીક નાપાક હરકતો છે તે જોવા મળી છે। જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી છે તે મળી નથી, પરંતુ જરૂરથી આ નાપાક હરકતો છે તે સામે આવી છે, અને તેને જોતા જ તંત્ર છે, જે સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। સુરક્ષા એજન્સીઓ આ હરકત છે તે કયા પ્રકારની છે અને કોના દ્વારા કઈ રીતે કરવામાં આવી, આ તમામ મુદ્દે અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે કચ્છ જિલ્લો છે તેમને બ્લેકઆઉટ જાહેર છે તે કરવામાં આવ્યું છે। આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ જે દ્રશ્યો છે કચ્છના, કે જ્યાં અત્યારે સંપૂર્ણ બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું છે। લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ છે તે તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી છે। આજે જે 8 વાગ્યાથી તંત્ર દ્વારા પહેલા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે સ્વેચ્છાએ લોકો છે તે પોતાના ઘરની અંદર રહે, ઘરની લાઇટો છે તે ચાલુ ન કરે, અને જે બ્લેકઆઉટ છે તેમાં તેઓ સહયોગ આપે। પરંતુ ત્યારબાદ જે રીતે જે કચ્છની જે દરિયાઈ સીમા છે અને તેમાં જે પ્રકારની નાપાક હરકત છે તે જોવા મળી છે, તેને જોતા તાત્કાલિક જ જે કચ્છ જિલ્લો છે ત્યાં પણ અત્યારે બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું છે। તમામ સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી રહી છે, ને એક મોટી કાર્યવાહી છે તે જરૂરથી જે ભારતીય સેના છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। જે દરિયાઈ સુરક્ષા હોય કે પછી કચ્છનો જે જમીનની જે સીમાનો જે વિસ્તાર છે, આ તમામ વિસ્તાર પર ચાપતો બંદોબસ્ત છે તે અત્યારે રાખવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી છે, પરંતુ જે પ્રકારની નાપાક હરકતો થઈ રહી છે તેને નિષ્ફળ બનાવવાના તમામ પ્રકારના પ્રયત્નો છે, તે તમામ પ્રકારનો જે જડબાતોડ જવાબ છે તે અત્યારે ભારતીય સેના છે તે આપી રહી છે। જી ચિરાગ, ની વાત કરો, કેમ કે અફવાઓનું બજાર ગરમ છે અત્યારે, સ્થાનિક લોકોમાં કોઈ ખોટો પેનિક ન ફેલાય તે માટે કોઈ ચોક્કસ પગલાં? સ્પષ્ટપણે એટલા માટે જ જે ચિરાગ સ્થાનિક લોકો છે તેમાં કોઈ ખોટો પેનિક ન ફેલાય, અને એટલા માટે જ વહીવટી તંત્ર દ્વારા આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કચ્છ જિલ્લામાં લોકો સ્વયંભૂ રીતે આ બ્લેકઆઉટ છે તેમાં જોડાય, અને એટલા માટે જ જે મોટા ભાગે એટલે કે લગભગ જે 80% વિસ્તારોમાં સ્વયંભૂ રીતે આ લોકોએ જે બ્લેકઆઉટ છે તેમાં સહકાર તંત્રને આપ્યો હતો। મોટાભાગના ધંધા રોજગાર છે તે પણ બંધ રહ્યા હતા, અને લોકોની અવરજવર છે તે પણ લગભગ છે તે બંધ થઈ ગઈ હતી, પરંતુ જે રીતની જે ગતિવિધિઓ છે તે થઈ રહી છે ને તેને લઈને જ લોકોની સુરક્ષા રહે તે માટે આ જે સંપૂર્ણ બ્લેકઆઉટ છે તે અત્યારે કરવામાં આવ્યું છે। હાલમાં કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ એવું કોઈ જો મોટી કાર્યવાહી છે તે થઈ રહી નથી, પરંતુ જરૂરથી કોઈ જો હરકત છે, શંકાસ્પદ હિલચાલ છે તે સામે આવે તો તુરંત જ સુરક્ષા એજન્સી છે તેને જડબાતોડ જવાબ આપી રહી છે। જી ચિરાગ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે ભુજમાંથી સૌથી મોટા સમાચાર એ વાતના છે કે જખૌની આસપાસ પાકિસ્તાને કોઈ શંકાસ્પદ હિલચાલ કરી હોઈ શકે છે। હજુ કન્ફર્મ નથી। આપને કહી દઈએ કે આ શંકાસ્પદ હિલચાલના પગલે એજન્સી તપાસ કરી રહી છે કે ખરેખર આખરે કઈ રીતની આ હિલચાલ છે। કચ્છના સરહદી વિસ્તારમાં નાપાક હરકત દેખાઈ હોવાના સમાચાર છે, કન્ફર્મ નથી, પરંતુ હાલમાં તપાસ ચાલુ છે।